આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં ઇન્ટરનેશનલ સ્પિરિચ્યુઅલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સ્વાગત પ્રવચનમાં સૈયદ નિમી અશરફ સાહેબે કહ્યું હતું કે ઇસ્લામનો ISIS સાથે જોડવામાં ન આવે તથા ISIS થી ઇસ્લામો દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી અને વધુમાં તેમણે કહ્યું હતું કે ISIS જેવા કોઈ પણ આતંકવાદી ગ્રુપ જોડે ઇસ્લામનો કોઈ વાસ્તો નથી। ત્યારબાદ હજરત સૈયદ રઈસ અશરફે ખંભાતને આદર્શ ગ્રામ યોજના અંતર્ગત કોઈ દત્તક લે અને ખંભાતનો પણ વિકાસ થાય તે માટે અપીલ કરી હતી। તેમજ તેઓએ આ કોન્ફરન્સમાં પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેમાં કોઈ પણ વ્યક્તિ કે સંગઠન દ્વારા દેશમાં અરાજકતા પેદા થાય કે દેશની એકતા અને સંગઠિતતાને નુકસાન થાય તેવું કૃત્ય કરવામાં આવે તો મુસ્લિમ અને તમામ કોમના લોકો એકજૂથ થઈને આવી વ્યક્તિઓ અને સંગઠનનો બહિષ્કાર કરશે। તેમજ રાષ્ટ્રીય વિરોધી કોઈ પણ પ્રવૃત્તિ કે ગેરકાનૂની પ્રવૃત્તિ ચાલતી હશે તો તેની પોલીસને માહિતી આપી પોલીસને સહયોગ આપવામાં આવશે। તેઓ પ્રસ્તાવ રજૂ કરતા તમામ ઉપસ્થિત લોકોએ હાથ ઊંચા કરીને આ પ્રસ્તાવને વધાવી લઈ મંજૂર કર્યો હતો। આ પ્રસંગે મહેમાન પદે શહેજાદ અબ્દુલ, મુફ્તી મઝહર હસન, मुफ्ती निजाम तुराब, खंभातना धारासभ्य संजय पटेल, IS सैयद उपस्थित रहा था। इस प्रोग्राम को हम लोगों ने इंटरनेशनल स्पिरिचुअल कॉन्फ्रेंस की तरफ मंसूब किया है और इसके कई मकसद है। अव्वल तो ये एजुकेशन को आम करना और ख़ास तौर से हमारे समाज में भी तो जो लड़के इस इलाके खंभात के टॉप हुए अपने कॉलेजेस में उनको हम हमारे ऑनरेबल मिनिस्टर मुख्तार अब्बास नकवी साहब और यहाँ के गादीपति सूफी सैयद रईस अशरफ साहब के ज़रिए उनको अवार्ड देंगे ताकि उनका हौसला बुलंद हो और एजुकेशन का माहौल बनता जाए तलबा में। और दूसरा ये कि आज के इस दौर में बहुत नाजुक दौर में हम सब चल रहे हैं कि जो संगठन ISIS डाइस उसके खिलाफ हमें ये मैसेज देना है कि इस्लाम का उससे कोई ताल्लुक नहीं है और उसकी तंजीम को कंडम करना है और पूरी दुनिया में अमन सुकून के पैगाम को आम करना है।